તારીખ 3 જૂન 2026 બુધવારનો દિવસ સવારના 8:30 વાગે સાઉથ દિલ્હીના માલવીય નગરના ફ્લોરિસ્ટે બીએનબી હોટલમાં ભયાનક આગ લાગી હતી. આજના સેલ્ફી જમાનામાં જ્યારે લોકો આવા સમયે પણ ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને વિડીયો બનાવવામાં મસ્ત હોય છે ને, ત્યારે એ જ બિલ્ડિંગની સામે પોતાની મેટ્રેસની શોપ ધરાવતા રિયાઝુદ્દીન મંસૂરી નામના એક વેપારી અને એના દીકરા અરમાને આજના ડિજિટલી ભૂખ્યા જુવાનિયાઓ માટે બહુ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું. જ્યારે સળગતી ઇમારતમાં ફસાયેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે બારીઓ અને બાલ્કનીઓમાંથી નીચે કૂદવા માટે મજબૂર બન્યા ને, ત્યારે રિયાઝુદ્દીને સહેજ પણ વિચાર કર્યા વિના પોતાની દુકાનમાંથી 20 થી 25 જેટલા મોંઘા ગાડલાઓને રજાઈઓ બહાર કાઢીને રસ્તા ઉપર ફેંકી દીધા. પોતાના આશરે 2 લાખ રૂપિયાના માલ સામાનની સહેજ પણ ચિંતા કર્યા વિના એને લોકોના કિંમતી જીવ બચાવવાને વધારે પ્રાયોરિટી આપી. જરા વિચારો કે જો રિયાઝુદ્દીન ચાચાએ એ વખતે ગાડલા કાઢવાને બદલે પોતાનો મોબાઈલ કાઢીને લાઈવ વ્લોગિંગ શરૂ કર્યું હોત. હેલો ગાઈઝ, જો અહીંયા ભયાનક આગ લાગી છે તો તમારા ચાચા સૌથી પહેલા તમારા સુધી આ વિડીયો લાવ્યા છે, એટલા માટે લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં ખાસ. જો આવું થયું હોત તો આજે એ 8 લોકો પણ શમશાનમાં હોત. આજના આધુનિક યુગમાં જ્યારે મોટા ભાગે નકારાત્મક સમાચારો જ હેડલાઇન્સ બનતા હોય છે ને, ત્યારે રિયાઝુદ્દીન જેવા નિસ્વાર્થ લોકો આપણને યાદ અપાવે છે કે આ દુનિયામાં હજી માનવતા, સંવેદનશીલતા અને વીરતા આજે પણ જીવંત છે. કેટલાક લોકો માત્ર વેપાર કરે છે તો કેટલાક લોકો આવી ઘટનાની ગંભીરતા સમજ્યા વગર સોશિયલ મીડિયા ઉપર પોતાના રોટલા શેકવામાં વ્યસ્ત થઈ જાય છે. જ્યારે કેટલાક લોકો રિયાઝુદ્દીન જેવા હોય છે કે જે મુશ્કેલ સમયમાં માનવતાનો નવો ઇતિહાસ રચી જાય છે. ક્યાં સુધી વ્યૂઝ, લાઇક્સ અને વાયરાલિટી ચક્કરમાં આપણે માણસાઈને વેચતા રહીશું? અકસ્માતની જગ્યા છે ને સાહેબ, એ કોઈ કન્ટેન્ટ શૂટિંગનો સેટ નથી. ત્યાં કોઈને કેમેરાના ફ્લેશની નહીં પણ તમારી મદદની જરૂર હોય છે. સોશિયલ મીડિયા ઉપર રીલ બનાવતા પહેલા રિયલ લાઈફમાં પહેલા એક સારા માણસ બનતા શીખો. બાકી વ્યસ્ત રહો, મસ્ત રહો.